અમારું ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું। તું કેટલા ધોરણમાં છે? 10માં। તારા બુક્સ ક્યાં છે? બધું લટાઈ ગયું હવે। કેવી રીતે? મોદી સાહેબ અમારા ગરીબી હા તમે ગરીબ વિરોધી જ બની ગયા। અરે ગરીબો તમે ચોટી લાયા હો ભાઈ। અમે ભારતના નાગરિક નથી, અમે ભારત કઈ બહારથી આવ્યા છીએ, બાંગ્લાદેશી છીએ, અમે પાકિસ્તાની છીએ। સરકારનું તો હાથ પેટ દેને કોઈ અમારા ને હેકા લે ને તો એમના મારા ને હેકા લાગશે જ અને એમને કોઈ પાણી પીવા વાળું નહીં મળે અને એમને કોઈ એનો હાટકું નહીં મળે। અમારે નોકરી રોજગાર નહીં, અમે શું કરીએ અને ક્યાં જઈએ અમે? કે નાના છોકરાઓ ભણતર ગણતર બધું ક્યાં મેકવાનું અમારે? આ બધું આજે અમારું સામાન બધું દાટી દીધું સાહેબ। અમારી લાઈટ કાપી નાખી, પાણી કાપી નાખ્યું। અમને તકલીફ તમારે હાલવી હતી તો પછી અમને સુવિધા નથી હાલવી સાહેબ। અમને સુવિધા નથી આપી। અમારે છે ને અમને આશરો આપો, બીજું કશું જોતું નહીં। અમારા આવડા છોકરા લઈને સાહેબ જવાનું છે। ગરમીનું રાત્રે વરસાદ પડે, હેરાન થઈએ છે સાહેબ, બહુ ભૂષણતર છે। છોકરાઓ જુઓ જેવા રોવે છે, અમારું કોઈ આધાર જ નહીં સાહેબ। અહીંયા આગળ કોરોના જોયો, પ્લેગ જોયો, અમે ઘણી ધરતીકંપ જોયો, પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો। એ પ્રકોપની તો અમે ઉઘરી ગયા, પણ આ પ્રકોપથી અમને ઉગારનાર કોણ છે? ગરીબો જેને જાણે મરવા જ જન્મ લીધો છે એ પ્રકારની સરકારની વિચારધારા હોય તેવું લાગે છે, જ્યારે આ પ્રકારે ગરીબોના ઝૂંપડા અને કાચા પાકા મકાનો સરકાર દબાણના નામે દૂર કરે છે। આ ગરીબો ફ્લોટિંગ પોપ્યુલેશન છે, જશે તો જશે ક્યાં? ગરીબોના ઝૂંપડા સરકારને હજારો લાખો કરોડની કિંમતી જમીન પર દેખાવા લાગે તેવી વાત થાય ત્યારે મને યાદ આવે છે રિલાયન્સ અને અદાણી કે જેમને આપણે કોડીના ભાવે જમીન આપવામાં પણ સરકારો ખચકાટ નથી અનુભવતી, પરંતુ તેને આ દેશના ગરીબને રહેવા માટે એક ઝૂંપડું બાંધે એ જમીન દબાણ દેખાય છે। સરકાર સામે મકાન આપવાના વાયદા તો કરે છે, પ્લોટ ફાળવણીના દાવા કરે છે, પરંતુ એ દાવામાં જો જરા પણ વાસ્તવિકતા અને તથ્ય હોય તો કદાચ અત્યારે આ ગરીબોના દ્રશ્યો મારે તમને ન દેખાડવા પડતા હોત અને મારે ન કહેવું પડતું હોત કે આ ગરીબો છે જેણે લાગે છે માત્ર મરવા માટે જન્મ લીધો છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરમાં અને આ ગાંધીનગરના જીબી અને ચરેડી વિસ્તારના દ્રશ્યો છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે ગરીબોના ઝૂંપડા તૂટવાના દ્રશ્યો છે, ગરીબોના મકાન તૂટવાના આ દ્રશ્યો છે। આવનારી પેઢી એટલે કે ભારતના ભવિષ્ય એટલે કે આ ગરીબોના બાળકોના સપના તૂટી રહ્યા છે। સપનાઓ સેંકડોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં, જેને માધ્યમો દાદાના બુલડોઝર તરીકે ઓળખાવે છે। કહેવાય છે કે આ જમીન પર હજારો ગરીબોના દબાણ હતા, પણ દબાણ કોઈ આલિશાન બંગલા કે મહેલોના નહોતા। આ દબાણ કેવા હતા? તો આ દબાણ ઝૂંપડાના હતા। જો અત્યારે પરીક્ષા ચાલે છે અમારા ક્લાસમાં બધામાં, હવે અમે આ તોડી કાઢ્યું, હવે અમે રહીએ ક્યાં? વરસાદના અમે શું બાંધીએ? કશું હોત નહીં, બધું દબાઈ ગયું। આઈને અમને તો 1 કલાકનો સમય આલ્યો, એમાં પાડી દીધું। હવે અમારે કરવાનું શું? પાણીને બંધ કરી દીધું, લાઇટ બિલે બંધ કરી નાખ્યું, કાપી નાખ્યું। હવે શું કરવાનું? હવે અમારે ભણતર બગડે, સરકાર શું કરશે? ક્યાં જઈએ અમે? પરીક્ષા ચાલે છોકરાઓની, ક્યાં જઈએ અમે? દફતર બધું અંદર, ચોપડા બધું અંદર દબાઈ ગયું, સામાન બી દબાઈ ગયું, ક્યાં રહેવાનું નથી, ભાડે મકાન ના મળે, અમે ક્યાંથી લઈએ ભાડે? પૈસા વગર ક્યાંથી લઈએ અમે? પૈસા હોય તો અમે લઈએ ને મકાન। મારી વહુને તો દિલાવડી થઈ, રાતે દિલાવડી થઈ તો એવડા બચ્ચાને દયા ના લાય મકાન બધાને પાડી નાખ્યા। સામાન અમે અત્યારે ભૂસ્યા તરસ્યા આજે 4 દિવસ થઈ ગયા, પાણી નહીં મળતું, લાઈટ નહીં, અમે તરાસી કે અમારું કંઈક કરો। અત્યારે ઊંધી અમે મોદીની આટલી બધી સહાયતા કરી, આગળ વધારે તો અમારી કોઈ સહાયતા નહીં કરતા। ક્યાં જઈએ અમે? અહીંયા અમે અત્યારે દન કાઢીએ, ત્યારે અમાર રાત જાય તો દિવસ નહીં જતા। અમે જિંદગી અહીંયા કાઢી નાખી। 50 સાલ થઈ ગયા, 50 સાલ થઈ ગયા, કોઈને 80 સાલ થઈ ગઈ, કોઈને 40 સાલથી રહીએ। તમે એમ કહો કે તમે ભાડાના મકાનમાં જાઓ, ભાડાના મકાનમાં જવા માટે અમારા જોડે પૈસા તો હોવા જોઈએ તો અમને ભાડે આપે ને? અમને કોણ ભાડે આલે કહો? આજે અમારું સામાન બધું દાટી દીધું સાહેબ। અમારી લાઈટ કાપી નાખી, પાણી કાપી નાખ્યું। અમને તકલીફ તમારે હાલવી હતી તો પછી અમને સુવિધા નથી હાલવી સાહેબ। અમને સુવિધા નથી આપી। આ સાહેબ મારી દીકરી ડિલિવરીમાં છે, મારી દીકરી મારે ડિલિવરી કરાવવાની છે, અત્યારે દવાખાનામાં સમૂહ કઈ લઈને જાઉં? કઈ લઈને જાઉં સાહેબ? ભાડા ભરવા પૈસા હોવા જોઈએ ને? એમનું ના એમ કહો તમે? આજ અમારી સાહેબ અમે વોટિંગ આપીએ, નોંધારા કરે સરકારનું તો હાથ પેટ દેને કોઈ અમારા ને હેકા લે ને તો એમના મારા ને હેકા લાગશે જ અને એમને કોઈ પાણી પીવા વાળું નહીં મળે અને એમને કોઈ એનો હાટકું નહીં મળે। અમારા પર ને હેકા લે તો એમના ઘેર એવી જ રોનાડીઓ બેહી જશે।
એમનું નફો જ જાય. એમ કેવા સાહેબ માંગુ છું કે આજે અમને તમે સુવિધા આપી, શું માટે આપી? આધાર કાર્ડ બનાયા, અમારા આધાર કાર્ડ બનાયા, ચૂંટણી કાર્ડ બનાયા, રેશન કાર્ડ બનાયા, અને અત્યારે તમે રાતે 3 વાગે આવીને અમને એમ કહો 1 કલાકમાં ખાલી કરો, નહીતર સામાન નહીં લેવા દઈએ. એટલે અમારા ગરીબો ઉપર આવો અત્યાચાર કરવાનો મતલબ શું સાહેબ? સાહેબ એટલું જ કહેવું છે કે અમે ગરીબ છીએ એટલો જ અમારો ગુનો. આ દેશમાં અમે ગરીબ છીએ એટલો જ અમારો ગુનો. અમારા ગરીબ સાથે આટલી મજાક. અમને રાશન કાર્ડ કાઢ્યા, ચૂંટણી કાર્ડ કાઢ્યા, આધાર કાર્ડ કાઢ્યા, ગ્રીન કાર્ડ કાઢી આપ્યા અમને. આ બધું શા માટે? પાણી આપ્યું, વીજળી આપી, શું અમારો સફાઈઓ કરવા માટે? અમે અમારી જિંદગીમાં ઘણા દુઃખ વેઠ્યા. કોરોના જોયો, પ્લેગ જોયો, અમે ઘણી ધરતીકંપ જોયો, પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો. એ પ્રકોપને તો અમે ઉઘરી ગયા, પણ આ પ્રકોપથી અમને ઉગારનાર કોણ છે? મોદી સરકાર, તને આટલી દયા નહીં? અમારા નાના બાળકોને અમે રજરતા થયા છે અત્યારે હાલ. અમારા બાળકોના પંટર બગડ્યા છે, એનું શું? હા, તારે નહોતું કરવું તો પહેલથી અહીંયા અમને વસવા નતા દેવા, જેથી ત્યાંથી અમને ઝેર આપીને મારી નાખો, નહીતર અમે બધા કાં તો અમે આત્મહત્યા કરીને મરીશું. તો મોદી સરકાર તમે જવાબદાર રહેશો, કારણ કે અમારું કોઈ ગામમાં ઘર નથી, શેમમાં ખેતર નથી, અમે નિરાધાર લાચાર છીએ. અમારું કોણ? અમે ભારતના નાગરિક નથી, અમે ભારત કઈ બહારથી આવ્યા છીએ, બાંગ્લાદેશી છીએ, અમે પાકિસ્તાની છીએ. તો અમારા ઉપર આટલો અત્યાચાર કર્યો. અમે સૂતેલા હતા, અમારા સૂતેલા ઉપર ફૂલ ડોઝરો ફરાઈ દીધા. આટલો જુલમ. હા સાહેબ, હા સાહેબ, લાઈન માનસિક તબિયત મારી ખરાબ કરી અને છાપરા તોડી નાખ્યા અને આટલું બધું નુકસાન કરી નાખ્યું. પછી આર્થિક તકલીફ થઈ. અમે જઈએ ત્યાં અમારને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આલો, અમને ત્યાં કંઈ કાપો. આ સરકારને નમ્ર અપીલ કરું છું. પછી આ તો મોદી સાહેબ મકાન આપે છે, એ 2200 મકાન આપશું, 2200 બધાને ઝૂંપડા પટ્ટી વટાવશે. તો આ 26 આવશે. હવે તમે કર્યું શું? મોદી સાહેબ, હા, આ તમે ગરીબ વિરોધી જ બની ગયા. અરે ગરીબો તમે ચોટીલા લાયા ભાઈ, એટલે સાંભળજો અમારું. હા, આ 45 વર્ષ મારે અહીંયા આગળ જ છે. અહીંયા આગળ બબે માથોડા ને હવે ખાડા પૂરીને રહેલા છીએ, અને બધું સરકાર જ નું હોય ને, જનતાનું કશું નહીં. પોતાના ખર્ચે અરે પોતાના ખર્ચે મહેનત મજૂરી કરી એટલે અમે છોકરાને ભણાવી નહીં શક્યા. અમારે નોકરી રોજગાર નહીં, અમે શું કરીએ અને ક્યાં જઈએ હવે? ચોપડા દબાઈ જાય. હા, બધું દબાઈ ગયું. ચોપડા ચાલુ રાખો. બોલો કાકા, બોલો. હાલો, અમારા ગાંધીનગરની અંદર લગભગ 77-2માં તો મને ગાંધીનગરમાં મેં આ ઝૂંપડું બનાવ્યું સાહેબ. 77 પછી ગાંધીનગરમાં 15 સેક્ટરની સેક્ટર 13ની અંદર જમીન જો ફાળવી. સરકારનો એવો નિયમ છે કે ઓરસ ચોરસ, હાઈકોર્ટનો નિયમ છે કે એને ઓરસ ચોરસ ઝૂંપડપટ્ટીને એને 30 મીટર જમીન આપવી. સરકારે એ બી જતું કરી દીધું. છતાંય ઇન્દિરા ગાંધીએ સેક્ટર 24 ઇન્દિરાનગરની અંદર જો ઝૂંપડપટ્ટીને એને યાદ કરીને બધાને જો ઝૂંપડપટ્ટીને જગ્યા આપી. પછી ગાંધીનગરમાં બીજો પ્રશ્ન એવો છે કે તમે આટલી બધી ઝૂંપડપટ્ટી છે તો ગરીબ માણસની સામે કોઈ આ સરકારે કોઈ ધ્યાન કેમ ના ધરી? સેક્ટર 24માં જમીન આપી, સેક્ટર 13ની અંદર જ્યારે ઝૂંપડપટ્ટી પાડી ત્યારે અમને બકાત રાખ્યા. 24ની જ્યારે જમીનના ફાળવણી કરી ત્યારે અમને આ ગાંધીનગર જીબી પાવર હાઉસના ખાતે એમને બકાત રાખવામાં આવ્યા. એટલે અમારા કલેક્ટર સાહેબને વિનંતી છે, અમારા ઝૂંપડપટ્ટીને કોઈ સામાન કાઢવા નથી દીધો. કેટલી બધી મિલકત દબી જાય, કપડાં વગર અત્યારે મેં ઉભા છીએ. મારું નામ દંતાની ખુશી સંજયભાઈ છે. જ્યારે અહીંયા બધા જીસીબી, પોલીસ, ખટારા બધું લઈને આવે ત્યારે અમે સ્કૂલમાં હતા. અમને સ્કૂલમાંથી અહીંયા લાવવામાં આવ્યા. ત્યારે બધા સામાન હરખો કાઢવાના. અમને 1.5 કલાકની જ ખાલી મુદત આપી હતી કે તમારે નીકળ્યા ને એટલો સામાન કે તમે નીકાળી દો. પછી અમે સામાન કાઢતા હતા ને તો એ આવી ગયા. પાછળ અમારે ચોકડી બાજુમાં અડધા ઘર તો પાડી દે. કોઈને હરખો સામાન જ નથી લેવા દીધો. અમારા જોડે જે દફતર હતા ને એ પણ પ્રથમ દિવસ વરસાદ આવ્યો ને એમાં બધું પલળી ગયું. જેટલા ચોપડા હતા ને એ બધાએ ડટાઈ ગયા. અત્યારે અમારું ખબર નહીં અમે શું કરીએ. અમારા જેટલા ચોપડા તો બધા ડટાઈ ગયા. પછી જીસીબીએ અમારા ઘર પણ તોડી દે. કશું હરખું સામાન જ અમને નથી લેવા દીધું.
કેટલા લોકો હતા, કઈ રીતે ડિમોલેશન કરતા હતા, તમે રોકવાનો પ્રયાસ કર્યો કે ના? હા, અમે રોકવાનો પ્રયાસ કરતા હતા ને ત્યારે હે ને અમને મારવાની પેલી એ કરતા હતા, દંડાથી ના કે તમને મારીશું, તમે ખસી જાઓ. બે માજીને તો મારે ને એમના હાથને એવું દુખાય છે, હજુ કોટામાં નાખી દીધા હતા એમને. અને કેટલામાં ધોરણમાં ભણે છે? હું 9માં ભણું છું અત્યારે. અચ્છા, તારા પણ પુસ્તકો દટાઈ ગયા છે? હા. તો હવે અમારું ભવિષ્ય અહીંયા પૂરું. હવે શું? કેમ? તો કશું રાખ્યું જ નહીં ને અમારા માટે. નહીં, પણ આ તો સરકાર છે, તમારા માટે સરકાર કામ કરશે, તમને ભણાવશે, બધું કરે છે, મકાન આપશે, આટલી ચિંતા કેમ? તો ચિંતા થાય ને, કેમ કે અમારી જોડે કશું રહ્યું જ નહીં ને. હવે સરકાર કશું કરતી તો નહીં. સરકારે નિયમ કાઢે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, બેટીઓને બધીને હવે રોડ ઉપર લાવી દીધી. સવારે 4 વાગે આવ્યા હતા, 4-5 જીસીબી હતી અને 9-10 વાગ્યા સુધી અને ભરતા હતા. કોઈને વાગી જાય તો કેવી રીતે અમારે આ બધું કરે? હોસ્પિટલ લઈ જઈએ કે આ બધું ઘરનું સાચવીએ? પહેલાં શું કર્યું? આવીને ડાયરેક્ટ પાડવા જ માંડ્યા. કોઈના પતરાય ઉતારવા ના દીધા, કોઈને સામાને નહીં ભરવા દીધું, ડાયરેક્ટ આવીને પાડવા જ માંડ્યા. પછી તમારા પુસ્તકો ને બધું? અમારા પુસ્તકો દફતરો બધું અંદર દટાઈ ગયું. અમારું ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું. તું કેટલા ધોરણમાં છે? 10માં. તારા બુક્સ ક્યાં છે? બધું દટાઈ ગયું. હવે સેક્ટર 30નું સ્મશાનની બાજુની નોટિસો હતી, અમારા ત્યાં બી નોટિસો આપવામાં આવી હતી. હવે અમને પૂછપરછ વગર એ લોકો ગેરકાયદેસર રીતના અમારા બી છાપરા પાડી દીધેલા છે. પહેલાં 30ના સર્કલના પાડી દીધા, આગળના સ્મશાનની બાજુવાળા. અમારું કોઈ જાણકાર વ્યક્તિ અહીંયાનું કોઈ બી બધું અમે પૂછપરછ કરી છતાંય બી અમારા છાપરા પાડવા આવી ગયા હતા એ લોકો. અમે હાઈકોર્ટની અંદર અમારા કામકાજ કાયદેસર બધું ચાલે છે. અમે કોર્ટના બધા કાગળિયા બધું પૂછપરછ કરી, અમારું કોઈ અહીંયા હતું જ નહીં. અમારી નોટિસમાં સેક્ટર 28-29 બતાવે છે, બરાબર. બાકી આ 30ના સર્કલની આજુબાજુના જે સ્મશાનના છાપરા છે એની જગ્યાએ અમારા બી ભેગા લઈ લીધેલા છે. પણ જમીન તો તમે સરકારી જમીન ઉપર દબાણ હતું અને ગેરકાયદેસર બાંધકામ તો હતું જ ને? અમારા જમીન અમારી કાયદેસરની અમારા જે હાઈકોર્ટે નક્કી કરેલી છે, 535 પ્લોટ અમને ફાળવેલા છે. એની આજુબાજુમાં હજી એ લોકોએ અમારું કોઈ નિરાધાન લાવેલા નથી. અમારા પાછળ કોર્ટ બી બનાવેલો છે, બરાબર. એ કોર્ટની અંદર અમારા 535 પ્લોટોનો સમાવેશ કરવાનો છે. હજી એ લોકો સરકાર અમારું 2006થી લઈને 2010 સુધીનું અમારા જે છે 2010થી લઈને 2014 સુધીનું હજી એ લોકોએ માંગણી કરી કે ચોરસ મીટર એવું કે અમને માપીને આપ્યું નથી, તો અમે જગ્યા કઈ રીતના છોડી શકીએ? તો અત્યારે તમે અહીંયા કેટલા લોકો રહેતા હતા, કેટલા મકાન છે, શું લોકો કામ કરે છે? અમારા 550 મકાન છે, બધા મજૂરિયાત છે. કોઈ સરકારી નોકરીઓ કોઈ કામકાજવાળા નથી. બધા હવારમાં જાય છે ને હવારમાં કમાઈને આવે છે, બચારા હવાર શાંતિને ખાય છે. અત્યારે 5 દિવસથી જે અમે હેરાન થઈએ છીએ અમારું મન જાણે છે. તો સરકારી પ્રક્રિયાઓ કે કાયદાની પ્રક્રિયાઓ તમે કંઈ કરી? કારણ કે આ નોટિસનો પ્રશ્ન તો આજનો નથી, લાંબા સમયથી તમારી આ લડાઈ ચાલે. નોટિસોનો પ્રશ્ન અમે બધો કરેલો છે. અમારા હાઈકોર્ટની પાસે પિટિશન છે, પિટિશન બધું જ છે અમારી પાસે, કાગળિયા ટોટલી છે. અચ્છા, તો શું માંગણી છે અમારી? માંગણી અમારા પ્લોટ જે દબાઈને સરકાર બેઠી છે એ પ્લોટ અમને આપી દે. હા સાહેબ, તમે અત્યારે નીતિમાં જે આપ્યું છે કે પુરાવા નથી સાહેબ. અમે રજૂઆત 10 સેક્ટરમાં 6 નંબર ઉપર આવીને પૂરા અમે રજૂઆત કર્યા, તો પૂરા બધા મૂકેલા છે, અમારા ડોક્યુમેન્ટ મંગાવેલા છે, ત્યાં આપેલા છે બધા, બરાબર. તે છતાં 7 જગ્યાએ બીજી અરજી છે કે મોટા સાહેબ ઉપર મૂકેલી, 4 જગ્યાએ બીજી મૂકેલી છે. તો આટલા પૂરા રજૂઆત કરી તો સાહેબ આ ખોટું અમે ગરીબ સરા ખોટું બોલીએ છીએ. અમારો પુરાવો રજૂઆત બધા 6 સિક્કા હાથે અમારા પાસે છે. તમે જે સિક્કો માર્યો 6 નંબર ઉપર એ પણ અમારી પાસે મોજૂદ પુરાવા સાથે સાહેબ છે. તમે આવું કહેતા હોય કે તમે કે અમારા પુરાવા કોઈ રજૂઆત નહીં કર્યા, તો બધા પુરાવા રજૂઆત અમે કર્યા છીએ. તે છતાં અમારું તો આવીને પૂછ્યું છે કે તમારા ઘર નહીં પડે અને આ એકદમ તમે આવી અને ઝાપડ પહેલાં અમારા ઘરમાં સાહેબ 2 વિહોણા કરીને તોડી નાખ્યા. કોણ આવું ખોટું બતાવે? તમે અમે ખોટું કોણ બતાવે? તમે બતાવો સાહેબ, અમે બતાવીએ. તમારો સાચું પુરા અમે આરા પૂરા અમારા મોજું છે, તમારા સહી સિક્કા અંદર છે. સહી સિક્કા ના હોય તો ના માનો કે ભાઈ તે ખોટી છે, તો તમારા સહી સિક્કા હાથે અમને આપેલું છે. તમે તે છતાં તમે આ પ્રશ્ન ખોટો સાહેબ ઉકેલ આપી ન્યૂઝમાં કેમ ખોટું જવાબ તમે આપ્યો? કે પુરાવા કોઈ આપ્યા નહીં, તો અમે ગરીબ લોકો એટલા પુરાવા આપીએ, રજૂઆત કરી, તમે કહ્યું છે કે બધી આધાર કર્યું અમે, તે છતાં સાહેબ તમે માન્ય કરવા માટે તૈયાર નથી સાહેબ. તો અમારે ગરીબોને જવું કહો, તો અમને કોઈ બી અમને રહેવાનો મોકો તો સાહેબ તમે આપો.